હે ગાઈઝ, રેડિયો સિટીમાંથી હું છું હર્ષિલ અને વિમેન્સ ડે સેલિબ્રેટ કરી રહ્યો છું. તમને દેખાઈ રહ્યું છે, મને પહેરાવવામાં આવ્યું છે કે આજે વિમેન જે કહેશે એ ચાલશે. એટલે અમારી ઓફિસની ગર્લ્સે મને આ ટિયારાનું પહેરાયેલું છે, જો તમને ના દેખાતું હોય તો. અને આ શું છે, ક્વીન ઓફ ઓસમનેસ પણ પહેરાવવામાં આવ્યું છે. કેમ ના આ લોકો દુપટ્ટો સાચવતા હશે. એનીવેઝ, સો આજકાલ થિયેટરમાં બહુ જ બધી ફિલ્મો છે, બહુ જ બધા વર્ગ માટે. જેમ કે જે લોકોને સસ્પેન્સ થ્રિલર જોવી હોય એ લોકો માટે બદલા છે. જે લોકોએ બચ્ચાઓ માટે ફેમિલી સાથે પિક્ચર જોવી હોય તો એ લોકો માટે ટોટલ ધમાલ છે. જે લોકોએ લાઈક ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડને મૂવી જોવી હોય તો લુકા છુપી છે. આર્ટ ફિલ્મ જોવી હોય જે લોકોએ તો એ લોકો માટે સોનચીરિયા ટાઈપ ફિલ્મ છે. ઇંગ્લિશ ફિલ્મના ચાહકો માટે કેપ્ટન માર્વેલ છે. અને ગુજરાતી ફિલ્મ તું છે ને પણ છે, જે ડિરેક્ટ કરી છે રેહાન ચૌધરીએ. મધર અને સનની ઇમોશનલ સ્ટોરી છે. પ્રોડ્યુસર છે હરીશભાઈ અને મ્યુઝિક આપ્યું છે સમીર અને માનાએ. સો ઇમોશનલ જર્ની છે અને ફેમિલી એન્ટરટેનર છે એ ફિલ્મ. આપણે વાત કરીએ બદલા ફિલ્મની તો સુજોય ઘોષ, જેમણે કહાની બનાવી હતી, એમણે આ ફિલ્મ બનાવી છે. જે સ્પેનિશ ફિલ્મ ધી ઇનવિઝિબલ ગેસ્ટ જે 2016માં આવી હતી અને હજી પણ નેટફ્લિક્સ ઉપર છે. એનું ઓફિશિયલ એડોપ્શન છે, એની જ રીમેક છે હિન્દી આવૃત્તિ, એટલે સ્પેનિશ ટોટેલા ઉપર હિન્દી મસાલો. સો ફિલ્મમાં ઓફકોર્સ તાપસી પન્નુ અને અમિતાભ બચ્ચન બંને પહેલાં પિંકમાં કામ કરી ચૂક્યા છે જોડે, એટલે બંનેની કેમિસ્ટ્રી જોરદાર છે. અને આ સિવાય આ ફિલ્મમાં સૌથી વધારે કામ કોઈનું મને ગમ્યું હોય તો એ છે અમૃતા સિંહ. આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ છે એમનું. કામ સ્ક્રીન ઉપર જોરદાર છે. દો સેકન્ડ હાફમાં એમનો રોલ બહુ લાંબો દેખાતો નથી. અમિતાભ બચ્ચનની ચશ્માની ફ્રેમ બહુ સરસ છે, પણ એમનું અને તાપસીનું જે કન્વર્ઝેશન છે એક રૂમની અંદર જે આખી ફિલ્મમાં છે એ બહુ સરસ છે. કોકવાર તાપસીનું પલડું ભારે છે, કોકવાર અમિતાભ બચ્ચનનું. અમુક સીન આપણને હસાવે પણ ખરા, પણ ફિલ્મના ઓપ્શન બહુ ઓછા છે. એટલે તમે કોઈને કિલર જજ કરતા હો તો એ જજ કરવા માટેના ઓપ્શન બહુ ઓછા છે. એટલે તમે 3 વસ્તુ ગેસ કરી હોય તેમાંથી 1-2 તો સાચી પડી જ જાય. એટલે એટલું જોરદાર સસ્પેન્સ નથી, પણ સારું છે. બોરિંગ નથી ફિલ્મ. અને ખબર નહીં કેમ આખી ફિલ્મ આઉટ ઓફ ઇન્ડિયા શૂટ કરવામાં આવી છે. સ્કોટલેન્ડની અંદર. આ ફિલ્મ ઇન્ડિયામાં પણ શૂટ થઈ શકી હોત, કારણ કે એક્ટર્સ તો બધા ઇન્ડિયન જ છે. અને સ્કોટલેન્ડની અંદર પણ માણસો રસ્તામાં પાછા બધા ઇન્ડિયન જ મળે. સો ઇટ ઇઝ અ ગુડ ડ્રામા સસ્પેન્સ. સો 5માંથી 3 સ્ટાર્સ. અને કેપ્ટન માર્વેલ મેં જોઈ. માર્વેલની જે બીજી બધી ફિલ્મો છે એટલી સ્ટ્રોંગ નથી, પણ ચાલે. માર્વેલનું સિનેમેટિક એક્સપિરિયન્સ છે એ બધું જોવામાં મજા આવે. ફાઇટ બાઇટ અને બધા CGI ઇફેક્ટ એન્ડ ઓલ. બાકી સબ પ્લોટ અને લોજિક ફિલ્મનું ઓછું છે. હા, પણ આ ફિલ્મ એક કડી છે એવેન્જર્સ ધી એન્ડ ગેમ માટે. એટલા માટે આ ફિલ્મને 5માંથી 3 સ્ટાર્સ.